સમજી ગયા કે ત્યાં આપણે પણ પહોંચવાના છીએ. પણ જો ડબો એન્જિન જોડાયેલો રહેશે તો એન્જિન જ્યાં જશે ત્યાં ડબો જશે, પણ ડબો જો પડી ગયો એન્જિન તો પડી ગયો પતી ગયો પાછળ. એવી સ્થિતિ છે. માટે સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું કે મોટા પુરુષનો સંગ કરવો અને મોટા પુરુષની આજ્ઞામાં રહેવું અને મોટા પુરુષનો ગુણ લેવો. અવગુણ લેવાથી જીવ પડી જાય અને ઘણું કરીને માણસ છે ને માને કરીને પડી જાય છે. મારું આમ કેમ બોલાય, આમ મને આમ કીધું, મને કેમ કીધું, તળાવ પાસે એટલે દિલ તૂટી ગયું. જેમ સંસારમાં માણસને અંદર અનેક પ્રકારના ઝઘડા થાય છે અને દિલ તૂટી જાય છે, એમ જો સંતોષી સાથે જો આપણું દિલ તૂટી ગયું તો પડી ગયા, મરી ગયું, સમજી ગયું. તો આવી એવી ઘાટીઓ આપણે જીવનમાં ઘણી વાર આવે છે. એ માનને થોડી ઘણી નિર્માની કરીને બાપુના શરણે આપણે પડે અને એમનો જે આનંદ છે, એમને જે મળ્યો છે એ આપણને આપે છે. એટલે ઈશ્વરનો આનંદ જે મળ્યો છે, ઈશ્વરનું જે સુખ મળ્યું છે એ સુખ પોતે ઉદાર દિલે આપણને આપતા રહે છે અને આપણે લૂંટતા રહીએ છીએ. એમનું જે સુખ, એમનો આનંદ ઘણી ઘોર એમનો મુક્કાનો આજે 45 વર્ષથી 8 વર્ષથી બાપુની એક ધરી આ ઉંમરે પણ એ વિરામ નથી રહેતા અને કોઈ બી ગરીબ છે, કોઈ ધનવાન છે, ગરીબ ગમે છે, કોઈ આશા કરીને આવ્યો છે અને નિરાશ કરવા કરતા નથી. તેને સૌની વાત ઓછીને સાંભળે છે અને કોઈ કઈક બાપુ મારે આમ છે કેમ છે. નહીતર અમે તો જાણીએ, હું તો કેટલા 15-17 વર્ષથી અમદાવાદમાં આવું છું અને ત્યાં પાટીદારોને ત્યાં અમે જઈએ કરીએ તો એમ કે તમે જેવા તેવા ન માગીએ છીએ. તમારા જેતલપુરના પાટીદારને જોટાણાના પાટીદારો બધા ખાનખાના જેવા જેવા તેવા માનનારાને જ્યાં 7-8 અંગ્રેજીની પાયાનો સાંભળ્યો હોય, અમારા ઉમરી ગયેલા હોય એ માને પણ અમે માનીએ છીએ. બાપુ એમ કે આ પ્રકારે બોરનું બોર કરું છું ને બોર નાખ દો તમે કરજો અને અમારી જણા ડાપણો ગઈ પછી એક જ લાઈટ આપણો કર્યો અને આવો બોર ખાલી ગયો ₹50 ઊંચી છે એમાં. પછી ફરી બાપુને લાયા અને બાપુએ કીધું હવે ન્યા નહીં, હું કોઈ ન્યા રાખું. એ ના બોર સુધી ન્યા બોર કર્યો અને બાપુએ જેટલું કીધું એટલું પાણી પીવું. એટલે અમે તો માની જ ગયા છીએ બાપુ ભગવાન. હવે એક વાત છે કે હું જે કઈ કહેવા માંગુ છું ને એટલું એ બાપુ તમારા સેવકોમાં ભગવાન એવા એવા કામ કરી આપે છે, તમારી માનતાથી, તમારી બાળકથી, તમારા પર શ્રદ્ધાથી. પણ આ વાત બહાર નથી આવતી ત્યાં સુધી એનાથી ખોટું છે. અત્યારે જલારામ નથી અને મારા વાઈસ હોય પોતે આવો વાઈસ તો કોઈ ચાલુ રહે ન રહે. પણ એ વખતે આપણને ઘણા પસ્તાવો થશે કે બાપુ હતા, બાપુ હાજર છે તો આપણે શું લાભ લઈ શકતા. આવી ખબર હોત તો આવો થઈ. એટલા માટે એક પછી તમે આ ત્રીજો ભાગ બાપુના પક્ષાનો બહાર કર્યો અને લખનાર પોતે જ કેવું છે, એમની સિદ્ધિ કેવી છે, એમનો પ્રતાપ કેવો છે, આ બધું જાણવું જોઈએ. ધ્યાન દેવું જોઈએ તો બધું જાણવું જોઈએ કે કેટલું ભાડું થાય, ક્યાંથી કઈ ગાડી કેટલા વાગે ઉપરા બધું આપણે જાણવું જોઈએ. એ પ્રમાણે આપણે આ બધું જાણવું જ હોય અને કલ્યાણ કરવું જ હોય તો આ ચોપડી ખાસ કરીને લેવા જેવી છે. પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો. હવે એમાં એક ભાગમાં મને એક દાખલો મળ્યો અને એ રોતા મળી આવ્યો વાત કરવા લાગ્યા. ત્યારે મેં કીધું કે આ એક ભાઈ સુગમ વગરના પરસો મારો વિચારી તો કહ્યું કે જો હું ત્યારે દવાખાનાથી સીધો આવ્યો જનરલ હોસ્પિટલ બાપુનગરમાં છે ત્યાં હું દર્દી છું અને મારે એમાં જવું છે. પણ બાપુને ગયા કે મને માન ડોક્ટરે દવા આપી, અરે રજા આપી. જો તમને શું થયું હતું તો તે બાપુને મને બતાવ્યો કઈ રીતે વ્યવસ્થિત વાત કરો પછી હું નથી ત્યાં ચાલો વાત સાંભળી લો. પણ એમને એક વાત કરી કે હું સાધારણ નોકરી કરું છું, બધા વર્ગમાં માણસ છું, બાપુનો વર્ષોથી શિષ્ય છું, હું બાપુને આખું ભગવાનને માનું છું. હવે એમાં એક તેમને લોઢું માગી ગયું, એન્જિનો કહ્યું એમાં મારે લોહી કરવા માંગ્યું હતું એટલે પાળામાં લોહી કરવા માંગ્યું. એ કેવી રીતે બંધ ના થાય. લગભગ એને રાખવાની હું નોકરી કરવા ગયો, રિક્ષામાં બેહાડીમાં સીધો જંગલમાં દાખલ કરી દીધો. હવે લોહી બંધ કરવા મને ઓપરેશન થિયેટરમાં દાખલ કરવા માંગ્યો. હવે એ વખતે મેં મારા ગુરુ મહારાજને યાદ કર્યા. એ બંધવાળા બાપુ મારી લાગે અને આ લોહી તો આખી વાટ ઘરેલા રિક્ષામાં કરવું પડ્યું. એ વખતે શાસ્ત્રજીથી યાદ કરેલા ગુરુ મહારાજે શું કર્યું કે એ મને ખબર નતું. તો એ કારણે વિડીયો ધમક લઈને ધમકાવો થયો એમના નસલો ડોક્ટરની આંખો અંધેરી આખી થયું ઓપરેશન કઈ લોહી ફૂટી ગયો શું થઈ ગયો ધબકારો. એ ધબકારાની સાથે લોહી રહેતું બંધ થઈ ગયું. ડોક્ટરે શું તને લોહી રહેતી ભગવાન ઓપરેશન ની કઈ જરૂર નથી, તરત દાખલ થયું. આરામ એ આરામ પર ત્યારે લોહીની તો જરૂર ખરી, લોહી ઘણું ખરીદ્યું છે જતો રહ્યું છે
એ વખતે લોહીના માટે મારી તપાસ કરવા 25 ટકા મારી સાથે આવ્યા હતા. એટલે મિત્રો રમેશ મારી હારીએ 17 વર્ષનો છોકરો અમારા સગાનું કોઈનું માફક ના આવ્યો અને છોકરાનું માફક મને આવ્યું છે. મારા લોહીને મોકલાયું એટલે છોકરાએ કીધું મારા બાપુજીને હું લોહી આપવા તૈયાર છે. હવે એ વખતે ગ્લુકોઝના બાટલા ચાલતા હતા. 2 બાટલા ચડીએ પછી લોહી ચડાવવાનું. લોહી હજી છોકરાનું લીધું નથી. મારી પાસે કોઈ નહીં. થોડી વાર વ્યવહાર થઈ ગયો. હવે છેલ્લો બાટલો થોડો કદુરો પૂરો થવા હતો. એ વખતે હું બાંધમાં આવ્યા હતા. છોકરો મારી પાસે ઉભેલો જોયો. મેં કીધું બેટા હવે ડોક્ટરને કહ્યું કે આ લોહીના ખાલી બાટલા અહીં લેવાના પડ્યા છે, આમાં કારણ આપવાનું છે. ડોક્ટરને બોલાવી રાખ્યું અને બોલાવી દે તો એટલે છોકરાઓ ડોક્ટરને બોલાવવા ગયો. એ વખતે ખાલી બાટલાને મારી નજરે એવલું પડેલા છે. આ જે મારા કહેતો ને એ આ થઈ ગયો એમાં કોઈ કોઈ નથી. હવે એ વખતે મેં પૂહો યાદ કર્યા જે ગુરુ મહારાજ તમે ભગવાન અને જે રીતે મારું લોહી બનતું છે એવું જાણો છો તમે આ સિવાય કોઈ નથી, મારું કોઈ નથી. અને મારા દીકરાને આ લોહી આપવા માટે એ છોકરાના શરીરમાંથી લોહી જશે ત્યાર પછી છોકરાની સ્થિતિ શું થઈ જશે. જેવી રીતે મારી લાગે કે અમારા છોકરાને લાગે રાખવા મારી તે છોકરાનું લોહી હતું અને મને આપવા વગર આવે છે. આ રીતે હું પ્રાર્થના કરું છું ત્યાં છોકરો ડોક્ટરને જઈને આવે છે. ડોક્ટરને સીધી દામ લોહી મોકલી જાય વાતો તો નહીં લોહીના ભરેલા જોયા. આમ જોયું લોહી ક્યાંથી મને શું જોયું પડવા તો મને તો બધી જ છે. હમણાં તો મેં જ સારી જોયા. પછી આમ પેલા આમ તપાસી જોયું તો ખાસ કે મારા લોહીને મોકલાયું મારા બિલકુલ એટલે કે આપણે શું કરે પણ કોણ જવાબ દે કોને ખબર હતા કઈ રીતે શું થયું. પણ હું કહેવાની જો કહેવામાં કે બસ મારા ગુરુ મારા રહ્યા ચોક્કસ બસ પછી તો વિલંબ કર્યા તરત બેસાડી દીધું અને આ મને આરામ થઈ ગયો. આરામ થઈ ગયા બાદ મેં પછી ડોક્ટરને કીધું જો મારે બાધા છે કે મારા ગુરુ મહારાજની આરતી ઉતારું પછી અને શ્રીફળ મૂકવું અને હવા 5 રૂપિયા પગે મૂકવું પછી મારે ધરતી ઉપર બેહાર ત્યાં સુધી જાય નહીં માટે મને આવે રજા આપો. આ બીજી દિવસની વાત તો કે અત્યારે તમે ન રજા આપો મારા માટે જવાબદારી કંઈ તમને થાય તો અમારા માવડા બંધાય માટે નહીં. કારણ કે તમે મારા ગુરુ મહારાજના મહિમાને ન જોયો જપતાનો થયો લોહીના બાટલા ભરાના થયા એમાં કઈ તમે હજી સુધી સમજી ગયા કઈ ધ્યાન નથી. એ તમારા મારા બાપનો પ્રતાપ છે અને એના માટે તમે જો ના પાડશો તો નહીં સારું થાય છે. તો કે એવા ગુરુ છે ક્યાં છે કે વંશો ઉપર જાણે છે પરવા તો કે એ ગુરુના અમને પણ તમે દર્શન કરાવજો અને અમે તમને હવેથી રોકીએ તમે જાઓ અને જલ્દી પાછા આવતા રહો. એ કે અત્યારે જો બાપુને આરતી ઉતારી અને માનતા મૂકીને આવું છું અને આ રીતે હવે અત્યારે એ બેઠો છે. આ મેં પહેલા જ ભાગમાં આખો પરસો વાપરો રહ્યો છે. ટૂંકમાં કહેવાનું એ છે કે આવા તો વખત એવા દાખલાઓ અચત થઈ જઈએ કેમ કે આ શું પછી મને એક સંતે કેવી મને કે એ લોકો માલુમ છે નથી શું એક ક્ષમતા હમણાં થોડા દિવસ પહેલા મને મળે તમારા ગુરુ તો જલારામ હૈ નથી શું કહો છો तुम्हारा गुरु जलाराम जलाते होला जलाते होला जैसे दुनिया में जलाते होला तो क्या वही है मतलब कैसे आपको मालूम हुआ देखो कि विद्वान को अर्पण कर दिया तो जो आया था वो गोली डंडा लेके वो स्वयं भगवान और अपनी पत्नी को दान में दे दिया फिर उसको स्वीकारा नहीं और झंडा गोली छोड़कर भगवान चले गए. फिर वीरबाई ने जलाराम लाया ना कहा પછી જલારામ જીએ વીરબાઈને કેમ રાખ્યા હતા માતા બેન દીકરી તે રીતે રાખ્યા હતા ઇતિહાસ હોળી ગઈ तुम क्या बोलते हो એને સત કહેતા હોય છે આ હું આખોડ પાડી ગયો છું આ કોઈ સ્વયં ભગવાન અલ્લાહ અવતાર ઈશ્વરી અવતાર છે એમાં કોઈ સંશય નથી જેટલો સંશય પતી ગયું સંશય મારી ગયા